વરગાડી આવું અમદાવાદ નહીં જાય ને દીકરા મારા ખબર પડે ને કેવો તડકો લાગે. હા પીઝા ને ખાવા હું ખાવ એક અમદાવાદમાં પીઝા ને ખાવા ખબર પડે ને ટાઢા રોટલા ખાય તો તે પીઝા ને ટાટા રોટલા બે આખું ફરતે સાઈડ કવર આવી જાય એવું ને. હા એટલે આમાં નું શું ફેર છે? આમાં સાઈડમાં આવશે, આમાં સાઈડમાં નહીં આવે. આમાં ઓન્લી બેક આવશે. ચાલો આવજો. પાછું મહિનાથી પછી મેળાવી. તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. અને અટાણે હું જાઉં હું 3 જગ્યાએ લાઈન નીકળી ગઈ હતી એ લાઈન ફિટ કરવા. કેમ કે આ હે સોરી એવી છે એમાં પાણી વારવાનું છે. અને જો વहाँ પાણી નીકળી ગયો, સોરી વहाँ લાઈન નીકળી ગઈ છે. તો હાલો આપણે અહીંયા જઈ લાઈન ફિટ કરવા હાટું. થાકી ગયા, 3જી વાર ધક્કો ખાઉં. ફાઇનલી જો અહીં પાણી પોગી ગયું છે. જો આ અમારું ખેતર છે અને આને કહેવાય સોરી. જો આ સોરીને ઝાડવું છે અને મારા પપ્પા છે ને એમાં ખાતર છાંટે છે. જો અહીંયા દેખાય તમને, જો ને અહીંયા ઝૂમ કરું દેખાતું હોય તો જ અહીંયા હજી એક છે ને અમારો લીમડો હતો ને લીમડો પડી ગયો છે ને. વાહ એવો લીમડો હતો ને પાડી બાંધી હતી, પાડી હેઠે બાંધી હતી. બોલો પાડીને કંઈ નથી બહુ કહેવાય. હો ચંપલ પેલો જરૂર. સોરીમાં હવે છે ને ટૂંકમાં પાણીની જરૂર છે એટલે પાણી ચાલુ કરી દીધું. જો અહીંથી પાણી આવે છે. અને હવે હું જાઉં છું પાછો ઘેરે. પાછું મારે જે એડિટિંગ કરવાનું છે, પેકિંગ કરવાનું છે, કેમ કે સાંજે જવાનું છે અમદાવાદ પાછું. હો આવું કંઈક અમારું ખેતર છે. જहाँ तक नज़र पहुँचती है वहाँ तक हमारा इलाका है. सॉरी हमाરું ખેતર છે. એવું બધું છે અહીંયા. પાણી જો મારે રેર આવે છે. હવે આપણે ધોરિયામાં જઈએ. આને ધોરિયો કહેવાય છે. આને તમે કોઈ દી જોયો નહીં હોય તો. મારી મમ્મી અટાણે ને દે છે. હે તડકો લાગે? હું ખેડૂત તડકો હું નહીં દો લાવું. હલો મારે ઘેરે જવાનું કામ છે. લીમડો પડી ગયો કાંઈ ખબર નહીં કેમ પડી ગયો. વાવાઝોડું આવ્યું હોય, શું આવ્યું હોય ખબર નહીં, લીમડો પડી ગયો. જો જોઈ લે. આ એક રહી ગયો, એક પડી ગયો. અને આ પાડી અહીંયા જ બાંધી હતી. બોલ એ બહુ કહેવાય ને એને કંઈ ના છે. એમ એવું હતું અહીં હે ને તહીં હે ને ઓલું શાહી પાતા હતા ને પાડી નથી. પાડી આપણી શાહી પીતી હતી અને લીમડો ઓલી સાઈડ પડી ગયો. બહુ કહેવાય પાડીને કંઈ ના છે. લકી હે લકી. તો હું પાછો ઘેર આવતો જ હું. આજે આપણે જવાનું છે પાછું અમદાવાદ. બહુ જાજાથી થઈ ગયા રહેવાનું. આ બધા એમ કહે કે જાઓ કે અમદાવાદ ભગા થાવ. સોરી ને દોન કામ હાલે છે. મોહિતને પાણી વાળા વરગાડી આવું અમદાવાદ નહીં જાય ને દીકરા મારા ખબર પડે ને કેવો તડકો લાગે. હા પીઝા ને ખાવા હું ખાવ એક અમદાવાદમાં પીઝા ને ખાવા ખબર પડે ને ટાઢા રોટલા ખાય તો તે પીઝા ને ટાટા રોટલા બે ખાઈ થાય. કોઈ થાય એ તો બેગ દી ભાવે તમને, પછી ભાવે નહીં. તડકો કેવો લાગે? તડકો કામ લાગે? અહીંયા એસી હોય થી આયા તો કે પપ્પા 500 રૂપિયા નાખજો તા દીકરો મારો. 500 રૂપિયા પૂરી ના એમાં મોહિતના વિડીયો જો તમે. બધે થોડા જોતા હોય કે હિન્દી બોલે. તમારે સબસ્ક્રાઇબ કરી આવી જાય ને. તો હાલો આપણે હે ને એ જો ગાડી પડી છે જોઈએ ને અહીંયા પપ્પાએ જો કેટલી બધું લઈ લીધું હે એટલે આ ગાડી આપણે રાખવાની હે, વાંધો નહીં આવે. હાલા મમ્મી આવી જાઓ, હું જાઉં અમદાવાદ. હે એ તો ખવા હે ભાઈ. અહીંયા રોટલો જડતો જ રોટલી જ હોય. ગાડી અહીં પડી આપણે જ આખવી જો હે. પરવાત લાયસન્સ મૂકી જાય પછી કંઈ ટેન્શન જ નથી. તો ફાઇનલી અત્યારે અમારા ગામના પાટિયા પૂગી ગયો હું. આવું કંઈ છે. પપ્પા મને મૂકવા આવ્યા હે. તો હવે ને ડાયરેક્ટ ભાણવડ જઈને મળીએ. બરાબર અત્યારે કેટલા વાગ્યા આવે? 10:30 જેવું થયું એટલે કદાચ હજી કલાક જેવું થઈ જાય.
પછી ડાયરેક્ટ આપણે હવે ટીમ જાય ખબર નથી હજી મેં કંઈ નક્કી નથી કર્યું આજ ટિકિટ બુક નથી કરાવી જોઈએ હવે ચાલો આવજો પાછું મહિનાથી પછી મેળવીએ ગામમાં હે જોઈ હાલે ને પોતા નાખે બારનું કાઢ લો હાલો હાલો તો ફાઇનલી હું અત્યારે ભાણવડ પહોંચી ગયો અને હવે હું અત્યારે જાય ડાયરેક્ટ બસમાં આવું ક્યાં જાવ નક્કી નથી બસ ગોતું તો ફાઇનલી રાજકોટ પહોંચી ગયો અવાજ નહીં આવતો હોય જરાય નહીં અને યાર સાચે બહુ હે ને માહોલ એવો હતો ને ગરમીનો પાછળ થોડીક ઠંડક થઈ હવે ડાયરેક્ટ અમદાવાદ વાળી પકડી લો હાલો અમદાવાદ પાછો ઉતર્યો હું અને 2-3 દિવસ થઈ ગયા વ્લોગ આપણા ચેનલમાં આવ્યો નથી એટલે મને એમ થયું કે ના આજે આપણે પાછો વ્લોગ બનાવવો જોઈએ અને આજે છે શનિવાર કાલે છે રવિવાર પરમ દિવસ સોમવાર તો અત્યારે હું જાઉં છું મારા મામાના ઘરે તો વ્લોગમાં આગળ કન્ટિન્યુ બના રહેજો કંઈક અલગ જ મજા આવીએ અમદાવાદના વ્લોગ જોવામાં તો હાલો પહેલાં હું છે ને બહાર નીકળી જાઉં રોડે ચડી જાઉં અને પછી રિક્ષા ફોડી લઉં પછી આપણે ત્યાં જવાને ત્યાં જાય તો ફાઇનલી હું નીકળી ગયો અત્યારે અને આપણે ડાયરેક્ટ હવે મામાની ત્યાં જઈને મળીએ અહીંયા તમને અવાજ નહીં આવતો હોય અવાજ બહુ કપાતો હોય ટ્રાફિકનો અવાજ આવતો હોય એટલે ડાયરેક્ટ ત્યાં જઈને મળીએ તો બાકી આવું છે અમદાવાદ અત્યારે વાગ્યા 5:30 ઉઠ્યો હોય એટલે ડાયરેક્ટ ક્યાં જઈને મળીએ અવાજ નહીં આવતો મને ખબર જો બાકી લાગે ને આ જગ્યા લંડન જેવી તો અહીંથી આપણે રિક્ષા બદલવાની છે હવે ડાયરેક્ટ હાઈવે આવી ગયો હોય તો અહીંથી રિક્ષા બદલી લઉં અને ડાયરેક્ટ ગોતા જઈને મળો અવાજ બહુ નહીં આવતો ટ્રાફિકનો અવાજ આવતો આ કેમ લાગે લંડન જેવું લાગે ને જુઓ છે જ ને અમદાવાદ એવું જ છે આખું ફરતે સાઈડ કવર આવી જાય એવું ને હા એટલે આમાં શું ફેર છે આમાં સાઈડમાં આવશે આમાં સાઈડમાં નહીં આવે આમાં ઓન્લી બેક આવશે ના સાઈડમાં લઈ ગયો હા બધું આવી ગયું સાઈડમાં બધું તો ફાઇનલી આપણે મામાના ઘરે આવતા રહ્યા છે પણ મામાના ઘરે નથી અત્યારે અત્યારે આવી ગયા દુકાને કેમ કે મારે છે ને મોબાઈલની પાછળ છે ને હે પ્રમોશન નહીં પ્રમોશન હા હાલો ને ભાઈ પ્રમોશન કરી દઉં તો જો આ પસંદ કર્યું તું પછી આ પસંદ કર્યું પછી એમાં ત્યાં કંઈ પસંદ ના આવ્યા પછી એક પસંદ કર્યું છે જો અત્યારે બને છે એટલે હું છે એ તમને ખબર છે પેલા મોબાઈલ હોય ને એની પાછળ છે ને આમ ટૂંકમાં ઓલું આગળ કેમ આપણે ટફન નાખીએ મોબાઈલની પાછળ ટફન ભાઈ દાંત નહીં કાઢવાનો હા એમ જા ભાઈ બનાવે છે અત્યારે જો આવું કંઈક પસંદ કર્યું છે કેટલા ને એવું મશીન 5,000 આ એક આવું એક છે ને ભાણવડમાં લઈને નાખી દેવું કાંઈ જ ના રહ્યું બની ગયું હાલો ભાઈ તો મોબાઈલમાં ચોંટાડી લો પછી તમને મળું અને હજી બ્લોગ આપણો કન્ટિન્યુ છે આગળ બન્યા છે પછી મામાને ઘરે જઈને મળું તો ફાઇનલી આપણે મોબાઈલમાં લખાવી લીધું છે અને આ અહીંયાથી લખાયું હોય વેલકમ મોબાઈલ એસેસરીઝ અમદાવાદમાં રહેતા હોય તો આવજો લખાવવા હું તમને એડ્રેસ નીચે પિન કરી દઈશ અત્યારે તો હું મારા મામા જાય છે હવે ઘર બાજુ તો હાલો હવે મારા મામાના ઘરે જાઉં બાકી જાય નજારો કંઈક આવો છે સારું છે એમ તો અમદાવાદ ગોતા સાઈડ એવો હું અત્યારે મામાના ઘરે મેં એવો તો મારે ટફન તૂટી ગયો હતો ને કાલે સાંજે પછી નવો નખાવ્યો આવ્યો હતો અહીંયા હાલો હવે ડાયરેક્ટ મારા મામાના ઘરે જઈને મળું હું ત્રીજી વાર કહું હું બ્લોગમાં આગળ કન્ટિન્યુ આજે આ પકડો આવ્યો તો ફાઇનલી છે ને ભાઈ ફાઇનલી નથી ખેલે ના ફાઇનલી નથી હા તો હા આપણે અહીંથી ગાંઠિયા લઈ લીધા છે મામાની દુકાનેથી તો ગાંઠિયા લીધા છે સમોસા લીધા છે છાશ અહીંથી નથી લીધી છાશ આપણે વાંચે આગળથી લઈ હતા જો બાકી હેલો ગાય જેમ કયો તો હાલો હવે જાય આપણે તો ફાઇનલી પાછા મારા મામાના ફૂડ કોર્ટમાં આવી ગયા છે જો તમે કંઈ આ ફૂડ કોર્ટ આવો છે એ પાછો એસડી હાઈવે ઉપર અત્યારે અમે અહીંયા મોકટેલ બનાવ્યું અને હું કહે મોકટેલ જ કહેવાય ને એટલે શરબત હોય આ ટૂંકમાં જો આ શરબત જ હોય ભાઈ હવે શરબત જ હોય ક્યાં તમારા વિડીયો અમારો હા એ મોકટેલ હાલો ને બાકી ફૂડ કોર્ટ કંઈક આવો છે જો હું અંદર આવો દેખાવ હાલો તો આમ પી લઈને પછી તમને કંઈ ના હું જ બનાવીશ મારે બનાવવું હોય તો સરખાઈ હોય જોતા કરીએ મામાની એવી મોટી હું ક્યાં ફૂડ કોર્ટ ને હાવ તમને નહીં લઈ બાપા હાલો ને વિડીયો જરાક તો આવશે પછી જરાક તો આવશે વિડીયો એડિટ બેડિટ ના થાય હવે
આ બધું ભજીયાનું નીનું ફરી ગયા મામા. એ ઠરી ગયો તારામાં ગરમ ની નથી તો હવે શું કરવાનું? ઘૂઘરા ખાવા બેઠા આવી જાઓ. મેં બનાવ્યો ભાઈ. બનાવ્યો ભાઈ ને મેં જ બનાવ્યો. હું અંદર નાખ્યું કેજે અંદર નાખ્યો બટેટા ને કુંદો. વટકન સુંદર નથી અંદર પેલા તો હું હે તો તે ઘૂઘરા બનાય તો અટાણામાં ઘૂઘરા ખાઈ લે પછી ઓલો મોકટેલ વાળો ભાઈ છે ને એમ કે બારે ગયો હે આપ જીક બારે ગયો બારે ગયો હે કંઈક લેવા ગયો હે મોકટેલમાંથી વસ્તુ ઘટે આમ ઘૂઘરા ખાઈ લે ને પછી તમને મળીએ. અને વ્લોગ હજી જો કન્ટિન્યુ જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી. તો પાછા આપણે ફૂડ કોર્ટેથી અહીં આવતા રહ્યા મામાના ઘેરે. અને આજના વ્લોગમાં એટલું રાખીએ. મારે જવાનું છે હવે રૂમે કેમ કે કાલે જવાનું ક્લાસે. તો મળીએ પછી ને એક નવા વ્લોગમાં. ત્યાં સુધી ચેનલમાં નવા હોય બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. તો એટલું જ રાખીએ હવે. રામે રામ.